હવે માણસ છે ને મોહગ્રસિત થઈ ગયો છે. કાંઈ ન હોય ઘરમાં, માન પાન કાંઈ ન હોય, તે છતાં પણ હજી સંસારથી મન છૂટતું ન હોય. અરે ઘણા મોટી ઉંમરના લોકોને કહીએ કે ભાઈ સાહેબ તમને માન સમાન નથી મળતું ઘરમાં, કમસે કમ થોડી વાર ધર્મ ધ્યાન માટે તો કલાકો કાઢો. તે છતાં પણ ઘણા લોકોને ધર્મ ધ્યાન સૂઝે નહીં. એક સમય હતો કે લોકો પાસે અઢળક ભોગ હતા, લાત મારીને તજી દેતા હતા. આજે ઘણા લોકોની પાસે કાંઈ નથી, થોડુંક છે, છતાં પણ એને ત્યાગવું હવે લોકો માટે બહુ જ કઠિન થઈ ગયું છે. દિવસા દિવસે માણસોના જીવનમાં રાગ વધશે, દિવસા દિવસે વ્યક્તિઓના જીવનમાં મોહ વધશે, અને ધર્મ પ્રત્યેનો જે લગાવ છે ને એ ધીરે ધીરે ઘટતો જશે. આજે આપણે જોઈએ છીએ ધર્મમાં પણ દેખાવ થઈ ગયા છે, ડંભ થઈ ગયા છે, આડંબર થઈ ગયા છે, વાસ્તવિકતા બહુ ઘટી ગઈ છે. અને ઘણી વખત તો આપણને લાગે કે ધર્મ જે અંદર હતો ને એ ગાયબ થઈ ગયો છે, હવે ખાલી બોક્સ છે, બોક્સ રહી ગયો છે. એટલે આપણે ત્યાં કહેવત પડી છે ને, સાપ ગયા, સાપ ગયા ને શું રહ્યા છે, લીસોટા રહ્યા છે. હવે બહુ વિચિત્ર વાત રહેલી છે. આપણા સૌનો માનસ એટલું વિચિત્ર થતું જાય છે. તો એક સમય હતો હજારોની સંખ્યામાં લોકો દીક્ષા લેતા. આદિનાથ ભગવાને દીક્ષા લીધી તો ત્યારે તો જે આરો ચાલતો હતો સરસ હતો. એ સમયે તો કેટલાય દીક્ષા લીધી આદિનાથ ભગવાન પાસે, પુષ્કળ પ્રમાણમાં લોકોએ દીક્ષા લીધેલી હતી. પછી ધીરે ધીરે તીર્થંકરો જ્યારે જ્યારે દીક્ષા લેતા હતા પછી ફિગર ઘટતો ગયો છે, આંકડો છે ને સંખ્યા ઘટતી ગઈ છે. ઘટતા 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 મહાવીર ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે મહાવીર ભગવાનની સાથે દીક્ષા કોઈએ લીધી નથી, એકાકી દીક્ષા લીધી છે. ક્યાં 4000 લોકોની સાથે દીક્ષા લેનાર આદિનાથ ભગવાન, અને ક્યાં એકાકી દીક્ષા લેનાર આ 24મા તીર્થંકર. એટલે આના પરથી જ ખબર પડે કે ઘસાતું ગયું, ઘસાતું ગયું, ઘસાતું ગયું, હવે એકદમ ઘસાઈ રહ્યું છે. એટલે હવે તો પરિસ્થિતિ આખી વિચિત્ર બની ગઈ છે. તમારી શું, અમારી શું, આપણી બધાની. હવે શું ગમે છે આપણને? ધર્મ ન ગમે. આપણે કહીએ દિનેશભાઈ વ્યાખ્યાનમાં આવો તો દિનેશભાઈ ત્યાં લટાર મારશે, ત્યાં લટાર મારશે, આવા કંઈ કામ હશે તો કામ સેવામાં ઊભા રહેશે, પણ પ્રવચન નહીં. એવા ઘણા લોકો રહેલા હોય. દિનેશભાઈ સિવાયના, આ તો દાખલો આપું છું, સિવાયના એવા લોકો રહેલા હોય. આ તો નાનકડું ગામ છે એટલે બધા તમે આવી જાઓ છો. નહીં તો મોટા ગામોમાં અત્યારે આપણે સંખ્યા જોઈએ ને, મોટા મોટા શહેરોમાં તો વ્યાખ્યાન સાંભળનારાઓની સંખ્યા દિવસા દિવસે ઘટી રહી છે. હવે માણસોના મનમાં એ રુચિ રહી નથી, ધીરે ધીરે રુચિ ઘટી રહી છે. અને તમને ખ્યાલ હોય તો એક મહારાજાને સ્વપ્ન આવ્યા હતા. એ સ્વપ્નના ફળાદેશમાં એવી વાત કહેવામાં આવી છે કે ધીમે ધીમે ધર્મ ઘસાતું જશે, અને મોટા લોકોમાં તો ધર્મ ધીરે ધીરે સાવ ગાયબ થશે, નાનાઓમાં ધર્મ આવશે. બોલો, સ્વપ્ન ફળાદેશમાં એવી વાત કરી છે કે હવેના કાળમાં મોટાઓમાં ધર્મ ઘટશે અને નાનાઓમાં ધર્મ વધશે. મૂળ મુદ્દા પર આવી જાઉં કે આ મહિધર આચાર્યની સાથે બીજા ઘણા સાધુઓ છે. એમાં એક સાધુ વત્સ દેશના છે, અને કૌશાંબી નગરીની બાજુમાં જ એમનું ગામ છે. તો બાજુના ગામમાંથી એક માણસ આવ્યો, એના ગામમાંથી. એ સાધુ મહારાજનું નામ હતું પ્રભાસ મુનિ. એ પ્રભાસ બધાના દર્શન કરી અને પ્રભાસ મુનિ પાસે બેઠો, અને પ્રભાસ મુનિને વાત પરથી વાત નીકળતા સમાચાર આપ્યા કે મહારાજશ્રી, તમે તો દીક્ષા લઈ લીધી અને માનવ જીવન તમે કૃતાર્થ કર્યું, પણ તમારા નાના ભાઈ એમના હવે લગ્ન લેવાના છે, એ લગ્ન લેશે, એના લગ્ન થશે,
અને એ તમારા નાના ભાઈ વિલાસમાં પડશે, એટલે કે સંસારમાં પડશે. અત્યારે હું એ ગામેથી આવું છું અને તમારા ભાઈના લગ્નની અત્યારે તૈયારીઓ જોઈને આવ્યો છું. આ સમાચાર સાંભળી પ્રભાસ મુનિ વિચારે છે કે મેં દીક્ષા લીધી અને મારા ભાઈ લગ્ન થશે એના, એ સંસારમાં પડશે. તો એ પ્રભાસ મુનિ ચિંતન કરે છે, વિચારે છે કે મેં દીક્ષા લીધી છે, સંસાર છોડ્યો છે અને મારો ભાઈ સંસારમાં પડે એ તો ઠીક નહીં. નાના ભાઈનું ચિત્ર આખું નજર સામે ઉપસવા લાગ્યું કે અમે નાના હતા ત્યારે કેવી રીતે રહ્યા હતા, કેમ રહ્યા હતા. બધી સ્મૃતિ તાજી થઈ અને સ્મૃતિ તાજી થયા પછી લગ્ન કરશે મારો ભાઈ એ ઠીક નહીં, સંસારના બંધનમાં જકડાય એ બરાબર નહીં. વૈષયિક સુખોમાંથી હું મારા ભાઈને કોઈ પણ હિસાબે મુક્ત કરાવું, એ કાદવ કીચડમાં ન પડે એના માટે મારે કાંઈ કરવું. અને આ મુનિરાજ ભાઈ પ્રત્યેના પ્રેમને કારણે ભાવદયા ચિંતવી કરી મનમાં નિર્ણય કર્યો કે મારે એ નગરમાં જવું, મારા ભાઈને મળવું અને એને સમજાવવાની કોશિશ કરવી કે સંસારમાં ન પડ, લગ્ન ન કર. તો આ બધો નિર્ણય કર્યા પછી મહીધર આચાર્ય પાસે આવી કરી અને ગુરુ મહારાજને કહે છે, આપ અગર મને આજ્ઞા આપો તો મારે બાજુના ગામમાં મારી જન્મભૂમિ છે ત્યાં જવું છે. મારો ભાઈ જે સંસાર માંડવાનો છે અને એના લગ્ન થવાના છે, એને સમજાવી પટાવી સંસારમાં ન પડે એવું હું કાંઈક કરું, આપ મને રજા આપો. મારે મારા નાના ભાઈને ઉપદેશ આપવો છે. તો મહીધર આચાર્ય ભગવંત કહે છે કે મુનિજી મારી આજ્ઞા છે, આપ જઈ શકો છો, આપ ભાઈને સમજાવી શકો છો. અને એ પ્રભાસ મુનિ પોતાના ભાઈને સમજાવવા માટે એકાકી વિહાર કરે છે, એકલા. થોડી વાત આવી છે એટલે હું કહું. એક મુનિ મહારાજ એ મહીધર આચાર્ય ભગવંતને પૂછ્યું કે ગુરુદેવ, આટલા બધા સાધુઓ છીએ અમે અને તમે પ્રભાસ મુનિને એકાકી વિહાર કરવાની પરવાનગી કેમ આપી? તો ગુરુદેવ કહે છે એ પ્રશ્ન કરનાર મુનિને કે આમ તો એકાકી વિહાર કરવાની હું પરવાનગી ના આપું, પણ એ પ્રભાસ મુનિ છે, ગીતાર્થ છે. શાસ્ત્રોમાં ગીતાર્થને એકલા વિહાર કરવાની છૂટ છે. ગીતાર્થ એટલે શું? જેની પાસે જ્ઞાન હોય, પૂરું શાસ્ત્રોનું જ્ઞાન હોય, કયા સમયે કઈ શાસ્ત્રની આજ્ઞા પાડવી, અગર ન પડાતી હોય કોઈનાથી તો એને કઈ રીતે અપવાદ માર્ગ આપવો. ઉત્સર્ગ અને અપવાદ માર્ગ જે જાણતા હોય ને જે જ્ઞાની હોય એને ગીતાર્થ કહેવાય. અને ગીતાર્થ સાધુ એકલા વિચરી શકે છે. આવી કંઈક ચોખવટ શાસ્ત્રના આધારે મહીધર આચાર્ય ભગવંતે કરી. એ સાધુ મહારાજ જે પ્રશ્ન કરનારા હતા એ સમજી ગયા અને અંતે પ્રભાસ મુનિ એકલા વિહાર કર્યો. શેના માટે વિહાર કર્યો છે? ભાઈને સમજાવવા. બાજુના ગામમાં પહોંચી ગયા. પોતાના જે ઘર કહેવાય, શું કહે, સાંસારિક ઘર, એ સાંસારિક ઘરે પહોંચી ગયા. તો લગ્ન જે ઘરમાં થતા હોય ત્યાં ધમાલ કેવી હોય? હા, કેવી ધમાલ હોય? આવી ધમાલ હોય?
એવી ધમાલ હોય, બધા પેલા કરાવે, શું કહેવાય, હા, મહેંદી રસમ ને ફલાણા રસમ ને ઢીકણા રસમ ને આ બધું એના ઘરમાં ધમાલ ચાલતી હતી લગ્નની. બધા લગ્નના વિચારોમાં ઓતપ્રોત હતા. એવા સમયમાં સાધુ મહારાજ એના ઘરમાં, પોતાના ઘરમાં દાખલ થયા. એટલે માતા પિતા પગે લાગ્યા, આવકાર આપ્યો, પધારો પધારો પધારો. પણ એ પ્રભાસ મુનિએ જોયું કે જેને હું સમજાવવા આવ્યો છું ચલાવીને, એ મારો નાનો ભાઈ સામે મને જુએ છે, બેઠો છે ત્યાં, મિત્રોની સાથે તડાકા મારે છે, નથી ઊભો થતો, નથી વિનય ભાવ કરતો, નથી પગે લાગતો, કાંઈ જ નથી કરતો, કાંઈ કર્યું નહીં. એટલે પ્રભાસ મુનિ વિચારે છે કે આ તો ગજબ કહેવાય. જેના માટે મને ભાવ દયા હતી, સંસારમાં પડે નહીં, હેરાન ન થાય, પરેશાન ન થાય, એનો હું ઉદ્ધાર કરું, અને ઉદ્ધાર કરવા માટે હું અહીં આવ્યો છું. આ તો બોલાવતો નથી, સામે જોવા તૈયાર નથી. ઔપચારિકતા જે જાળવવી જોઈએ એ મારો નાનો ભાઈ ઔપચારિકતા જાળવતો નથી. એનો મતલબ એ થયો, એ મુનિ વિચારે છે કે મારું આગમન મારા નાના ભાઈને ગમ્યું નથી. અગર મારું આગમન એને ન ગમતું હોય તો એને ઉપદેશ દેવો વ્યર્થ છે. એક નિયમ છે કે ઉપદેશ આપણા મગજમાં ઠસે ક્યારે, વસે ક્યારે? ઉપદેશક તરફ અહોભાવ હોય તો જ ઉપદેશ કાંઈક આપણા મગજમાં બેસે, મનમાં બેસે. અહોભાવ ન હોય તો ઉપદેશ ગમે તે વ્યક્તિ આપતો હોય, અહોભાવ વગર ક્યારે પણ આપણા મનમાં એ ઉપદેશ વસી શકતો નથી. પરાણે ઉપદેશ દેવો એનો કોઈ મતલબ પણ નથી હોતો. એના પર રુચિ હોવી જોઈએ વ્યક્તિને. રુચિ હોય એ જ વ્યક્તિ ઉપદેશનો અધિકારી છે. તો એ પ્રભાસ મુનિ વિચારે છે કે મારા નાના ભાઈએ, પહેલી વાત તો એ કે મારા પ્રત્યેનો જે સદ્ભાવ રહેવો જોઈએ એ સદ્ભાવ ગુમાવી બેઠો છે. જે વ્યક્તિ મારા તરફ સદ્ભાવ રાખતો ન હોય એ વ્યક્તિને હું ઉપદેશ આપું, સમજાવું, પટાવું, વૈરાગ્યની વાતો કરું, મહાપુરુષોની વાતો કરું, સદ્ભાવ વગેરે મારી વાતો સાંભળશે નહીં. અને ન સાંભળે તો કહેવાનો કોઈ અર્થ પણ રહેતો નથી. અને અત્યારે હું પરાણે ઉપદેશ દેવા જઈશ ને કે તારે દીક્ષા લેવી જોઈએ, કે તારે આ લગ્નમાં ન પડવું જોઈએ ને, તો મારો ઉપદેશ એના માટે દ્વેષ ભાવ પેદા કરશે. આમ તો જેને તેને ઉપદેશ દેવાની ના પાડી છે. આ તો આપણે ત્યાં પ્રણાલિકા છે કે ચોમાસું આવે કોઈ પણ સાધુ સાધ્વી એટલે પ્રવચન આપવું જોઈએ. જોકે સારી છે પ્રણાલિકા. રુચિવાળા જે લોકો રહેલા હોય ને એની સામે પ્રવચન આપવું કંઈક સાર્થક પણ કહેવાય. ભલે આચરણમાં ન મૂકે, પણ રુચિ વગરના માણસો સામે પ્રવચન આપવો કોઈ મતલબ નથી હોતો. જેમ ભૂખ લાગી ન હોય ને આપણને પરાણે ખવડાવે, દબાવીને મોઢામાં નાખે, કેવું લાગે આપણને? હા, બિલકુલ ભૂખ લાગી નથી આપણને. અને એ કહે કે મારા તરફથી તમારે 10 ગુલાબજાંબુ ખાવા પડશે, અને પરાણે આપણું મોઢું ખોલી કરી અને પરાણે ગુલાબજાંબુ આપણા મોઢામાં દબાવે રાખે, કેવું લાગે? આપણે કહી દઈએ કે ભાઈ પરાણે ન ખવડાવ, નહીં તો મને હમણાં વોમિટ થશે. શું કામ ખવડાવે છે? એટલે પરાણે ઉપદેશ પણ દેવાય નહીં. પરાણે ઉપદેશ દેવાથી એ મુનિ મહારાજ વિચારે છે પ્રેમ ભાવ વધવાને બદલે દ્વેષ ભાવ વધે. શું વિચારે? આમ સમજેલા તૈયાર નહીં છતાં સમજાયેલા મૂંગે તો શું કામ સમજાવે છે? હું એની કોઈ વાત સાંભળવા તૈયાર નથી.
દ્વેષ ભાવ પેદા થાય. ખેર, એ પ્રભાસ મુનિ વિચારે છે મારા નાના ભાઈની જેવી ભવિતવ્યતા, એની ભવિતવ્યતા એવી રહેલી છે કે એને હું નથી ગમતો એટલે ઉપદેશ નથી ગમતો. તો હવે એના નસીબમાં જે હશે, ભાગ્યશાળીઓ ભવિતવ્યતાનો પ્રયોગ પણ આપણા દર્શનમાં કરેલ છે, શાસ્ત્રોમાં. ઘણી વખતે મહાવીર ભગવાન જેવા મહાવીર ભગવાન પણ ભવિતવ્યતા પર છોડી દેતા હતા. હોનહાર એના કર્મમાં જે લખેલું હોય તે જ થાય, ભવિતવ્યતાને કોઈ મિટાવી શકતું નથી. તો ભાઈ માટે પણ આ મુનિએ વિચાર્યું કે એની ભવિતવ્યતા, હવે પુરુષાર્થ કરવો એ વ્યર્થ છે. અને એ મુનિ મહારાજ જે રીતે આવ્યા હતા તે રીતે પાછા કૌશાંબી નગરીમાં ગુરુ મહારાજ પાસે, આચાર્ય ભગવંત પાસે આવી ગયા. હવે આ ચર્ચા ચાલશે. આચાર્ય ભગવંત પાસે પહેલાં નિવેદન કરશે કે તમારી પરવાનગી લઈ હું કૌશાંબી નગરીમાં ગયો, કૌશાંબી નગરીમાં નહીં પણ બાજુના ગામમાં ગયો, મારા ભાઈને સમજાવવાની કોશિશ કરીને વગેરે વગેરે વાતો ગુરુ મહારાજની પાસે નિવેદન કરવું જોઈએ તો એ નિવેદન કરશે. હવે ત્યારે બધા સાધુઓ આજુબાજુ ઊભેલા હશે. આ આજુબાજુ ઊભેલા સાધુઓ એના પર શું ટિપ્પણી કરે છે, કોમેન્ટ આપે છે. કારણ કે ઈર્ષા છે તમારામાં હોય ને અમારામાં ન હોય એવું નથી. ઈર્ષા તમારામાંય હોય, અમારા સાધુ સંતોમાં પણ ઈર્ષા ભાવ તો હોય જ. કારણ કે હજી દ્રવ્ય સંસાર છોડ્યો છે, ભાવ સંસાર નથી છોડ્યો. એટલે અને આજનો કાળ પણ એવો છે કે ઈર્ષા દિવસા દિવસે લોકોમાં વધશે, ઓછી નહીં થાય. હવે આ તો કોઈક પુણ્યશાળી જીવ હશે, નસીબદાર જીવ હશે, એના જીવનમાંથી આ બધી ખરાબીઓ નીકળશે. તો હવે ગુરુ મહારાજ પાસે જ્યારે નિવેદન કરશે એ સાધુ મહારાજ, ત્યારે બીજા સાધુઓ આ હકીકત સાંભળશે. સાંભળીને પછી કોમેન્ટ આપશે, કોમેન્ટમાં કટાક્ષ કરશે. હવે કઈ રીતે કટાક્ષ કરે છે એના પર આપણે વિચારીશું, પણ હજી ભવદત્તની તો કંઈ વાત આવી જ નથી આમાં. આપણને અત્યારે લેવા દેવા કોની સાથે છે? ભવદત્ત મુનિ સાથે છે. એનું શું થયું? તો એ ભવદત્ત મુનિ પણ એ ગ્રુપની સાથે જ છે, એ શ્રવણ વૃંદની સાથે જ છે. જ્યારે આ નિવેદન કરશે ત્યારે ભવદત્ત મુનિ પણ ત્યાં હશે અને એ પણ સાંભળશે. તો એ બાબતમાં બીજી ચર્ચા જે આવશે એ આપણે વિચારીશું. અત્યારે આટલું જ. ઓમ શાંતિ.